સામાન્ય રીતે જિલ્લા પંચાયત સ્વભંડોળની રકમ 18 કરોડ રૂપિયાની અમારી પાસે હતી। એમાંથી 7.22 કરોડ રૂપિયા જિલ્લાના વિકાસ માટે કે દરેક સદસ્યોને 22 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે એમને સૂચનો પ્રમાણે કામ કરવા માટે ફાળવેલા છે। પછી અમારા જુદા જુદા તમામ શાખાની જે માની લો સિંચાઈ વિભાગ હોય તેને 70 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે। ICDSને 40 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે। આરોગ્યને 40 લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે। બાંધકામને પણ 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા। એટલે જુદી જુદી જે અમારી શાખાઓને જરૂરિયાત મુજબ અમે ફાળવવામાં આવે। અને રાજ્ય સરકારનું અનુદાન 815 કરોડ રૂપિયાનું જે અમને મળે છે। એટલે આમ મળી 815 અને 15 કરોડ રૂપિયા અમારા, એટલે 830 કરોડ રૂપિયાનું આજે આ બજેટની અંદર બધી જોગવાઈ થયેલી છે। સ્વભંડોળનું બજેટ અમારું 18.5 કરોડ રૂપિયાનું છે, પણ 10% અમે અનામત રાખ્યું હોય કે જ્યારે કોઈ એવી આકસ્મિક કે આફતને જરૂરિયાત વાપરવાની જરૂરિયાત પડે ત્યારે આ અમે 2 કરોડ રૂપિયાનું અનામત રાખ્યું હોય અને બાકીનું અમે 16 કરોડ રૂપિયાનું 16.5 કરોડ રૂપિયાનું જે જુદી જુદી શાખાઓને જરૂરિયાત મુજબ જેને ખર્ચ કરવા માટેનું સામાન્ય રીતે અનુદાન જે રાજ્ય સરકાર આપતી હોય પણ એને નિભાવણી અમારી ઓફિસ બિલ્ડિંગો છે, વાહનો છે, બધાના જે એની નિભાવણી માટે અને અમુક આકસ્મિક કામો કરવા માટેની જે ફંડ ફાળવતા હોય એવું અમે 16.5 કરોડ રૂપિયાનું બજેટ આજે બધી શાખાઓને ફાળવ્યું છે।